કચ્છના ધરતીપુત્રોની કનડતા વિવિધ પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ છે। ભુજમાં ધરણા યોજી હવન કરી વિરોધ વ્યક્ત કરાયો હતો। વિવિધ રજૂઆતો સંદર્ભેનું આવેદનપત્ર કલેક્ટર કચેરીએ પાઠવાયું હતું। આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલની આગેવાની તળે ભુજમાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા હતા। સાથે જ હવન કરીને વિરોધ વ્યક્ત કરાયો હતો। સાથે જ મુખ્યમંત્રીને સંબોધેલું આવેદનપત્ર કલેક્ટરને સુપરત કરાયું હતું, જેમાં જણાવાયું હતું કે વાંઢિયાન લોડાઈ ગામના ખેડૂતો 50 દિવસ કરતા વધુ સમયથી વળતર મુદ્દે આંદોલન કરી રહ્યા છે, ત્યારે તેમને યોગ્ય વળતર અપાય। 5 લાખ સુધીનું ધિરાણ 0% વ્યાજે આપવાની તાત્કાલિક અમલવારી થાય। ખેડૂતોના દેવા માફીની અમલવારી થાય। યુરિયા ખરીદનાર ફેક્ટરી માલિકો ઉપર કડક કાર્યવાહી થાય। ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો તફાવત ખેડૂતોના ખાતામાં સીધું જમા થાય, તે સહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરાઈ હતી। ખેડૂતો, મારા જિલ્લાના ખેડૂતો દુઃખી છે, ખેડૂતોની વેદના છે। 50 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એટલે ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોની વાત સરકાર સાંભળે, ખેડૂતોની વાત કચ્છના ધારાસભ્યો સાંભળે, ખેડૂતોની વાત કચ્છના સાંસદ સાંભળે, કચ્છના મંત્રી સાંભળે અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે, એટલા માટે આજે અમે હવનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને ખેડૂતોની વાત સાંભળે। ખેડૂતોની માંગણી વ્યાજબી છે, યોગ્ય વળતર મળવાની વાત છે। હમણાં ભારે વરસાદમાં પણ ખૂબ ખેડૂતોને મોટું નુકસાન થયું છે, તો એનું પણ યોગ્ય સર્વે નથી થયો, ત્યારે ખેડૂત દિવસા દિવસ દેવામાં લેણામાં ડૂબતા જાય। તો અમારી માંગણી એક સરકાર પાસે એ છે કે ખેડૂતોના લેણા ખરેખર માફ થવા જોઈએ। તમે ઉદ્યોગપતિઓના લેણા માફ કરો, તમે ઉદ્યોગપતિઓને સબસિડી આપો, તો ખેડૂતોને શા માટે નહીં? તો ખેડૂતો, ખેતી હશે તો દેશ બચવાનો છે। ખેડૂત છે એ જગતનો તાત છે, જે આપણને બધાને અનાજ પૂરું પાડે છે, અને એ મારો ખેડૂત આજે આટલો બધો દુઃખી છે। તમે વિચાર કરો, કુદરતી આફતો હોય, એને પૂરા ભાવ ન મળે, ટેકાના ભાવે ખરીદીની વાત માત્ર નાટક સાબિત થાય। ખાસ કરીને ખેડૂતોની જે વેદના છે, એ વેદના સરકાર સાંભળે ને એને ન્યાય આપે।